હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે તેવી અને બહાર જેવા ટેસ્ટ સાથે લીંબુ સિકંજી ઘરે બનાવવાની સહેલી રેસીપી। તો બહાર જેવા ટેસ્ટ સાથે લીંબુ સિકંજી તમે ઘરે એકદમ આસાનીથી બનાવી શકો છો। ચલો બહાર જેવી ટેસ્ટી લીંબુ સિકંજી બનાવવાનું શરૂ કરીએ। તો તમે આ જોઈ શકો છો લીંબુ સિકંજી બનાવવા માટે મેં અહીંયા 2 લીંબુ લીધા છે અને પહેલેથી જ અહીંયા ચોખ્ખા ફુદીનાના પાનને મેં અહીંયા પાણીની અંદર લઈ લીધા છે। તો મેં અહીંયા 2 ગ્લાસ જેટલી લીંબુ સિકંજી બનાવી રહ્યો છું, એટલે મેં અહીંયા 2 લીંબુ લીધા છે। જો તમે અહીંયા વધારે ક્વોન્ટિટીની અંદર લીંબુ સિકંજી બનાવી રહ્યા હોય તો તમારે અહીંયા લીંબુ વધારે લેવાના છે। તો સૌથી પહેલા લીંબુ સિકંજી બનાવવા માટે મેં અહીંયા ગ્લાસનો એક મોટો બાઉલ લીધો છે, તેની અંદર 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું। તમે અહીંયા જેટલી ક્વોન્ટિટીની અંદર લીંબુ સિકંજી બનાવતા હોય એટલું તમારે પાણી લેવાનું છે। મેં અહીંયા 2 ગ્લાસ જેટલી લીંબુ સિકંજી બનાવી રહ્યો છું। સિકંજી બનાવવા માટે આપણે અહીંયા ગ્લાસના બાઉલની અંદર 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 લીંબુનો રસ ઉમેરીશું। તો મેં અહીંયા 2 લીંબુનો રસ એક બાઉલની અંદર કાઢી લીધો હતો। તો લીંબુ રસ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। સાથે જ 2 થી 3 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું। તો હવે આપણે જે ફુદીનાના પાન પાણીની અંદર રાખ્યા હતા તેને એક ખાંડની અંદર લઈ અને વાટી લઈશું। તો ફુદીનાના પાન શરીરને ખૂબ જ ઠંડક આપતા હોય છે, તો તમે આ રીતે ફુદીનાના પાન સિકંજીની અંદર ઉમેરીને પીશો તો તમારા શરીરને ખૂબ જ ઠંડક મળશે। તો હવે આપણે ફુદીનાના પાનને એક ખાંડની અંદર લઈને વાટી લઈશું। તો ફુદીનાના પાનને તમારે અહીંયા ખાંડની અંદર બહુ નથી વાટવાના। જેવો અહીંયા ફુદીનાના પાનમાંથી રસ નીકળવા લાગે એટલા જ તમારે ફુદીનાના પાનને વાટવાના છે। તો ફુદીનાના પાનને આપણે અહીંયા વાટી લીધા છે અને તમે જોઈ શકો છો ફુદીનાના પાનમાંથી અહીંયા રસ પણ નીકળવા લાગ્યો છે। તો હવે આપણે આ ફુદીનાના પાનને સિકંજીની અંદર એડ કરી લઈશું અને જે રસ નીકળ્યો હોય તો ફુદીનાના પાનમાંથી એ પણ આપણે અહીંયા સિકંજીની અંદર ઉમેરી લઈશું। ફુદીનાના પાન ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ ઉનાળાની અંદર મારી આ રીતે એકવાર ઘરે સિકંજી બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। ફુદીનાના પાન ઉમેર્યા પછી તમારે આ રીતે હલાવી લેવાનું છે, કેમ કે આપણે અહીંયા 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે એ પણ અહીંયા ઓગળી જાય, એટલે તમારે આ રીતે થોડું હલાવી લેવાનું છે। તો ફુદીનું ઉમેર્યા પછી આપણે અહીંયા બધું સરસ હલાવી લીધું છે ને આપણે અહીંયા ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ધાણા પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલો આપણે અહીંયા ધાણા પાવડર ઉમેરીએ છીએ। તો ધાણા પાવડર વગર આપણે અહીંયા લીંબુ સિકંજી અધૂરી છે। અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું અને બહાર મળે તેવી ટેસ્ટી આપણી અહીંયા લીંબુ સિકંજી બનીને તૈયાર છે। તો હવે આપણે લીંબુ સિકંજીને સર્વ કરી લઈશું। તો લીંબુ સિકંજી સર્વ કરવા માટે મેં અહીંયા એક ગ્લાસ લીધો છે। તો ગ્લાસની અંદર સૌથી પહેલાં આપણે અહીંયા બરફના ટુકડા ઉમેરીશું। હવે આપણે જે લીંબુ સિકંજી બનાવી છે તે ઉમેરી લઈશું। ગરમીમાં શરીરને ઠંડક આપતી લીંબુ સિકંજી બનીને આપણી તૈયાર છે। તો બહાર જેવા ટેસ્ટ સાથે જ આપણી અહીંયા લીંબુ સિકંજી બનીને તૈયાર થઈ છે। તો મારી આ રીતે ઘરે એકવાર આ ગરમીની અંદર લીંબુ સિકંજી બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો। તો લીંબુ સિકંજી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।